बोलो श्री लक्ष्मी नारायण भगवान की, कनकेश्वर महादेव की, भगवती उमिया मात की, सनातन धर्म की, सद्गुरु देव की। ओम नमः पार्वती पतये, हर हर महादेव। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं, वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथनम्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्। ओम परब्रह्मणे विद्महे परमात्मने धीमहि, तन्नो गुरुः प्रचोदयात्। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि, तन्नो दन्तिः प्रचोदयात्। ओम अंजनी गर्भाय विद्महे वायुपुत्राय धीमहि, तन्नो हनुमन्त प्रचोदयात्, तन्नो हनुमन्त प्रचोदयात्। मारा कनक पर पाटीदार परिवारना आंगणे गाम ज्यारे आजे भगवान नारायणना मंदिरना 25 वर्षना महोत्सव स्वरूप रजत जयंती અને તમારો 25 વર્ષનું બાપ આજે ભજન પાક્યું છે, આજે તમારું ભજન ફળ્યું છે, નારાયણે તમારી સેવા સ્વીકારી છે અને નારાયણ જેને કહેવાય કે એક છબીમાંથી મટી, એક કૃતિમાંથી મટી અને એક મૂર્તિ સ્વરૂપ જ્યારે કનક પરમાં આવી રહ્યો છે, એ ભગવાનના મૂર્તિ સ્વરૂપ પુનઃ પ્રતિષ્ઠાની આ પાવન ઘડી દ્વિતીય પોઈન્ટ, પહેલું પોઈન્ટ રજત, બીજો નૂતન વર્ષ, નૂતન મંદિરની પ્રતિષ્ઠા અને ત્રીજો દેવાધિદેવ ભગવાન મહાદેવ કનકેશ્વર મહાદેવના 7મા વર્ષના આ વાર્ષિક પાટોત્સવ એટલે કનક પરે આજે ત્રિવેણી સંગમ ભેગો થયો છે બાપ. ત્રિવેણી સંગમ અને ઈ ત્રિવેણી સંગમને 3 દિવસના ઉપક્રમે, 3 દિવસના માધ્યમે, 3 દિવસના મહોત્સવે જ્યારે આજે ઉત્સવના રૂપમાં, જ્યારે આજે સમસ્ત પાટીદાર સમાજ, સમસ્ત ગ્રામજનો સાથે મળી, આજુબાજુ સર્વે સાથે મળી અને જ્યારે ઉત્સવ ઉજવી રહ્યા છો, ત્યારે આપના પ્રેમ યજ્ઞમાં આહુતિ આપવા માટે, આપના પ્રેમ યજ્ઞની પૂજા સ્વીકારવા માટે અને પૂજા કરવા માટે અહીં ઉપસ્થિત અમારા સાધુ હૃદય પરમ પૂજ્ય શ્રી શાંતિપ્રિયદાસજી, એવા જ મારા ભેગ ભગવાન. અને આજે 3 દિવસના પ્રથમ દિવસે બાપ આજે મને સાધુ હૃદય ખૂબ ખૂબ આનંદ થાય છે કે બાપ આજ પહેલા દિવસે તમે ભાભાઓને વધાવી રહ્યા છો બાપ. ભાભો એટલે કારણ કે આ ભાભા વગરનું ગામ હતું ને એટલા માટે અમને એટલા માટે કીધું એ પેલા ભાભો બેહારો. શિવ બે એટલે બાપ બધા પછી નારાયણે મૂર્તિમાંથી મટીને મૂર્તિમાં આવતા વાર ન લાગે બાપ, છબીમાંથી મૂર્તિમાં આવતા વાર ન લાગે કારણ કે ભાભો આવી ગયો બાપ. આજે એમ આજે સમાજે પહેલા દિવસે વડીલના સ્વરૂપમાં, આજે વડીલોના ઉપક્રમે, આજે વડીલ વંદનાના સ્વરૂપમાં જ્યારે વડીલોને સાથે રાખી કરી અને આજની આ પાવન ઘડી નો મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છો, ત્યારે વિશેષ ધન્યવાદ કે બાપ ભલે અમને સંત પરંપરાઓને તો તમને સંભાળવી જ પડશે, અમારી બ્રહ્મ પરંપરાઓને સ્વીકારવી, સંભાળવી જ પડશે, જાહો ક્યાં, કારણ કે ખબર છે કે આના વગર આરો નથી. પણ આજે અમને એટલું જરૂર કહે છે સાધુ હૃદય, અમારા બ્રહ્મ હૃદય કે બાપ અમારા વગર ભલે તમને આરો નથી પણ સમાજ અને પરિવારને વડીલો વગર આરો નથી. યાદ રાખજો બાપ, વડીલો વગર આરો નથી. અને એ વડીલના આરાને જ્યારે આજે વડીલ વંદનાના રૂપમાં, આજે જ્યારે ઉત્સવના રૂપમાં
આજની પહેલી ઘડી, પહેલું સત્ર જ્યારે આજે સમર્પિત કરો છો, ત્યારે આ પહેલા સત્રને પણ સુશોભિત કરવા માટે આજે વિશેષ તમે ભાવ રાખ્યો છે, એનો પણ આનંદ છે કે અમારા બ્રહ્મ સ્વરૂપ, અમારું બ્રહ્મ હૃદય કહી શકું એવું, અમારું સાધુડાનું હૃદય કહી શકું એવું અમારા જગદીશ મહારાજ આજે એના મોઢેથી આજે આ વડીલ વંદનાના ઉપક્રમે જે આજે વિશેષ દર્શન, અને મહારાજને હમણાં એ જ કીધું અને આવતા હતા ત્યારે કે બાપ આજે વટવૃક્ષ અહીંયા બધા સિંચન કરવા આવ્યા છીએ બાપ, આ તમારું ગામનું સનાતનનું, આ તમારા સત્યનું, આ તમારી પ્રેમ કરુણા અને મૈત્રી ભાવનું આ જે વટવૃક્ષ છે એ દિવસે દિવસે વિકસિત થતું જાય અને આવતી પેઢી પાછી પોતાની છાયા લઈ કરી અને જીવનના લક્ષ્યો સુધી પહોંચતી રહે, એને સિંચન કરવા માટે આજે બ્રહ્મચેતનાના સ્વરૂપમાં આજે જગદીશ મહારાજ પણ ઉપસ્થિત છે. આચાર્યના મુખ્ય યજમાનના આચાર્ય સ્વરૂપ એવા અમારા બ્રહ્મદેવ અક્ષય કુમાર, અક્ષય પ્રફુલ્લચંદ્ર રાજગોર, એની પણ અહીં ઉપસ્થિત છે. અને આજે મને આનંદ થયો, આવ્યો ત્યારે અમારા બધા અમારા આ બધા કોઈ કલાકારો નથી, ભલે અમારા બધા બ્રાહ્મણો છે. અને આજે બ્રાહ્મણોના હાથેથી આજે જ્યારે શબ્દના શણગાર માટે આજે સાજીદાઓના રૂપમાં પણ આજે જ્યારે કારણ કે શબ્દને શણગાર આપીએ છીએ, જેમ શરીરને વસ્ત્ર છે એમ શબ્દને શણગાર આપવાનું કામ સંગીત કરે છે. અને એ સંગીતના ઉપક્રમે આજે અમારી બ્રહ્મચેતનાઓ સાથે મળી કરી આ ત્રિદિવસીય યજ્ઞમાં જ્યારે વેદઘોષ સાથે સાથે બાપ આજે એની સંગીતના સ્વરૂપમાં આજે એમનો શણગાર, આ બધી જ વસ્તુઓ આજે મારા યુવા ધનને કહું, બાપ આજે તમે પોપ ને રોકમાં ગયા છો, આટલા બધા તમે તમારા સંગીતમાં આગળ વધ્યા છો, તો હવે આપણા શ્લોકો, આપણા ભજનોમાં પણ બાપ સંગીતોના ઉપયોગ રાખતા રહેજો, સંગીતો પ્રત્યે ભાવ રાખજો, સંગીતોને દાખલ કરજો જીવનમાં. જો એ જીવનમાં દાખલ જો નહીં કરીએ તો આ બીજા સંગીતો ઘર કરતા જાય છે. અને હમણાંના કેવા તમારા સંગીતો જુઓ તો ખરા, અત્યારે કૂતરાને કે ગધેડાને ભગાડવા હોય, આ તમારું આ સંગીતનું ડીજે ચાલુ કરી નાખો, જો ભાગી જાય. ઈ કૂદતા ભાગશે, પણ એની જગ્યાએ બીજા કૂદવાનું ચાલુ કરે ને ત્યાં એની ઉપર એનું અમને ક્યારેક અતિશયોક્તિ થાય ત્યારે દુઃખ લાગે. બાપ રમો, અમે ના નથી કહેતા, ઝૂમો, જીવન છે, આનંદ લ્યો, પણ તમારી રેખા, તમારું એક ગૌરવતા સાથે તમે આનંદ લ્યો બાપ. ગૌરવતા ચુકાઈ જાય, શું કામનો આનંદ? હૃદય શરીર રોગગ્રસ્ત થઈ જાય, શું કામનું પછી ભોજન? પરિવાર તૂટી જાય, શું પછી તમારા ભવિષ્યનું બાપ ઉજાગરતા? જો એક પરિવાર તૂટી જાય, સમાજ તૂટી જાય, તો શું તમારું ભવિષ્ય? બાપ ભવિષ્યની ઉજાગરતા માટે આ બધા મૂળ સિદ્ધાંતોને હૃદયસ્થ કરજો, મૂળ સિદ્ધાંતો તરફ આદર રાખજો. અને એ આદરના ભાવ સ્વરૂપ આજે દેવ મંદિરનો જ્યારે ઉત્સવ છે, આજે અમને ઘણી વખત અમુક વસ્તુઓ તમને એવી કડક શબ્દોથી કહેવી પડતી હોય, કારણ કે અમે અમને મનાવવા વાળા નથી, અમે અમારી પૂજાઓ કરાવવા વાળા નથી, પણ આપણી જે મૂળ સત્ય સનાતન પ્રત્યેનો જે આપણો આદર છે. આજે સનાતનની વાત કરું ત્યારે કોઈ બન્યો બનાવેલો સનાતનની વાત નથી કરતો, કોઈ કાલ હવારના 25, 50, 60 વર્ષમાં બનાવેલા સનાતનની વાત નથી કરતો. બાપ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે એક જે સનાતનનો સિદ્ધાંત જે આપણા ઋષિ મુનિઓએ આપ્યો છે, વૈદિક પરંપરાની ઉત્પત્તિ સાથે વેદ સુધી જવા, વેદાંત સુધી જવા માટેનો એક જે રાહ આપણા ઋષિઓએ, આપણી પરંપરાઓએ આપ્યો છે, આપણી વ્યવસ્થાના સ્વરૂપમાં જે આપવામાં આવ્યો છે, ઈ સત્ય, ઈ સનાતન. બાપ ઈ સનાતન સત્યમાં ક્યાંય નાત જાત, ક્યાંય પંથવાળા આવતા જ નથી. સનાતન સનાતન જ છે. સનાતનને આપણે બાંધી નાખીએ અલગ વાત છે. સમુદ્રમાં રહેલું પાણી, તળાવમાં રહેલું પાણી, એને કદાચ આપણે એક લોટાની અંદર, એક ગાગરમાં ભરી રહેશું તો એ આપણું પાણી કહેવાશે, પણ એ જ પાણી જ્યારે પાછું તળાવમાં, ડેમમાં નાખશું તો આપણું પાણી નથી રહેતું. એમ આજે આપણે એમ કહીએ કે અમારો સનાતન પણ બાપ ઈ સનાતન આજે વૈશ્વિક સનાતનનો એક કટકો છે. અને ઈ સનાતન જ્યારે મૂળ સનાતનની અંદર જ્યારે પ્રવાહિત કરશો ત્યારે એમાં આપણું સનાતન નહીં દેખાય, વૈશ્વિક સનાતન દેખાશે. ને ઈ વૈશ્વિક ઉપાસના એટલે ભગવાન વિષ્ણુની ઉપાસના માટે આપણે ઉપસ્થિત થયા છીએ. એટલા માટે ભગવાન નારાયણનું નામ વિષ્ણુ આપ્યું છે. અને ઈ વૈશ્વિક ઉપાસનાનો આધાર એટલે આપણી સનાતન પરંપરા, આપણા સનાતન સિદ્ધાંતો, એમાંનો એક સિદ્ધાંત એટલે આપણું મંદિર. આજે બે સિદ્ધાંતને તમે હૃદયસ્થ કર્યા છે બાપ, આનંદ છે. વડીલ વનના સ્વરૂપે આ પણ એક મંદિર છે બાપ, કારણ કે આ મંદિર જો ન હોત ને તો તમારા આ મંદિરો હજી ઉભા ન થયા હોત. યાદ રાખજો,
આ જ્યારે વડીલ રૂપી જ્યારે તમારા વૃદ્ધ મંદિરો જ્યારે હતા ઘરમાં, ત્યારે આજે દેવ મંદિરો ઉભા થયા છે. આજે એક મંદિર હું ઘણી વખત 4 મંદિરની વાત કરતો હોઉં છું. 4 મંદિર ને બરાબર સંભાળજો. પહેલું મંદિર દેહ, આપણો દેહ છે ને મંદિર છે. આત્મા અંદર પરમાત્મા બિરાજમાન, પરમ વિભૂતિ પરમ સત્ય અંદર છુપાયેલું છે, જે ગયા પછી આપણા બધા સત્ય વેર વિખેર થઈ જાય બાપ. અંદરનું સત્ય ગયા પછી એ સત્ય દેહ મંદિરના બાપ નિજી પૂજામાં, નિજી ગર્ભગૃહમાં એ બેઠો છે. માટે આ દેવ મંદિર કને આવજો જરૂર, પણ સવાર સાંજ બાપ આજે મારા યુવા દીકરા દીકરીઓને કહું, જાજુ નહીં, રામ નામ નારાયણની કે કૃષ્ણની ભલે એક માળા, પણ ઘરમાં હાજ હવાર થોડી વાર તું અરે ભગવાન કને ન બેસતો બસ તારી કને બેહી કરીને એક માળા કરજે બાપ, માળા કરજે. હવાર હાજ શરીરને ભોજન આગળ ધરી કરી અને જેમ બેહી જાવ છો, શરીરને આપવું પડશે, શરીરને આપશું ત્યારે શરીર કાર્યરત થશે, એમ આત્માને પણ આપવું પડે છે. આત્માને પણ. અને આત્મા શું માગે છે? શરીર ભોજન માગે છે, આત્મા ભજન માગે છે, ભજન માગે છે. બંધન બંધન જંખે મમ મન, આત્મ જંખે છુટકારો. આત્મ છુટકારા તરફ લઈ જાય છે, મન બંધન તરફ લઈ જાય છે. મનના બંધનોને મુક્ત કરવા માટે કર્મ સાધન બતાવ્યું છે, પણ આત્માની મુક્તતા માટે બાપ ભજન સાધના બતાવી છે. અને એ સાધનાનો આધાર એટલે આપણા દેવ મંદિરો. એટલા માટે અને એ દેવ મંદિરોને સુધી પહોંચવા માટેનો આધાર એટલે આપણું દેહ મંદિર. દેહ મંદિરની દિવ્યતા, દેહ મંદિરની ભવ્યતા બનાવી રાખવી. એ જેમ મંદિરની ભવ્યતા દિવ્યતા જેમ આપણા પૂજારી શ્રી રાખે છે, એમ બાપ આજે દેહ મંદિરના ભવ્યતા ને દિવ્યતા રાખવા માટેના પૂજારી આપણે પોતે છીએ, આપણે સ્વયં છીએ. એટલા માટે આપણે જ આપણા નાશ કરવા વાળા છીએ ને આપણે જ આપણો વિકાસ કરવા વાળા છીએ બાપ. વિનાશ પણ આપણા હાથમાં છે અને વિકાસ પણ આપણા હાથમાં છે. બસ કૃપા તો એની વર્ષે છે. હવે કઈ ઈ તો દેવા વાળો છે, જશે ક્યાં? જન્મ દઈને મૂક્યા છે અને વેંધો કે તે અને ભગવાને છે કે આ તો પોઠી અહીંયા તો જે મંજારા અહીંયા વેંધો છે કે તે અને તું જતે કોઠી વે નહોતે. ભગવાનને ઈશ્વર સુધી સ્વયંને પોતાના આત્મ તત્વને પરમ તત્વ સુધી લઈ જવું છે. માટે એની માટેનો પહેલો ધર્મ આપણા દેહ પ્રત્યેનો આપણો આદર. મારા યુવાન મારા કનક પરને કેવું નહીં પડે બાપ. અને કનક પર મારો એક યુવા ધન, મારી એક દીકરીઓ આજે બાપ કરવા આજે ખાલી આ ગામને એમને એમ નથી સેવ્યું, આજે તમારા વચનો એ બંધાણા છીએ, માટે આજે અહીં તમારી કને ઉપસ્થિત છીએ બાપ. આજે અમારા બધા કાર્યક્રમોમાં હજી બાપ આજે તમે સ્વીકારો નો સ્વીકારો અને સ્વીકારશો જ. આજે ગઈકાલે હજી આ સમયમાં હજી અમે દ્વારકા અને રાજકોટની વચમાં હતા. 2 રાત સતત તમારા માટે થઈ કરી, 1 રાત દ્વારકાની પૂરી કરી, 1 રાત્રિએ જઈ દ્વારકાનું કાર્ય પૂરું કરી, સવારની સભા દ્વારકા, બપોર પછી અને દ્વારકા હતી અમારે કનકેશ્વરી માતા. જે કનકેશ્વર ગામમાં બેઠા છીએ, માં કનકેશ્વરીજીની કથા અને એ કથા દ્વારકાધીશના સાનિધ્યમાં હતી. એમાં એ યજ્ઞમાં હાજરી આપી. આ મારી ઘણા સમય પહેલેથી કાર્યક્રમ નિશ્ચિત હતો. એના પછી મોરારી બાપુની કથા, એ મને તત્કાલ બાપુનું ગોઠવાનું, અને એ કથા હતી અમારી ગોંડલ, અમારી સંત પરંપરાઓમાં જ. અને એ સંત પરંપરામાં એટલે અમારી ગુજરાત કચ્છ કાઠિયાવાડ પરંપરાઓ આવે એટલે ત્યાં પણ હાજરી આપવી જરૂરી હતી. સવારના 10-11 વાગ્યાની સભામાં હજી દ્વારકા હતો અને પાછી 4 વાગ્યા બાપુની કથાની જ્યોતની પ્રાગટ્યતાની ઘડીએ આજે હું રાજકોટ હતો અને રાજકોટનું કાર્ય પૂર્ણ કરી બાપ રાત્રે 10 વાગે 11 વાગે ત્યાંથી નીકળી સવારના આશ્રમે આવી, બધાને મળી અને હજી અમે ચાયોય નથી પીધી બાપ. સીધા ભોજન કરીને આજે તમારી કને બેઠા છીએ. આ કોઈ તમારા સન્માન માટે નહીં અને આ કવર માટે પણ નહીં. અને હું તો કવર હમણાં પાછું આપી દઈશ બાપ. તમારું કવર અમે જેમ સનાતનના પેલા કાર્યો કરતો બાપ, અમે કોઈ અમારા પૂછી લ્યો ધર્મ પ્રચાર સમિતિઓને બાપ, 1 રૂપિયો અમે 12 વર્ષ સુધી સનાતનના કાર્ય કરીને તમને જગાડ્યા, 1 રૂપિયો નથી લીધો બાપ. બધા કવરો તમને તમે એમ માનો કે આ સંતો આવે છે ખાલી કવર દઈએ છીએ બસ, એને સત્સંગ કેરો એના કવર એટલે એની મહેનત બાપ. ઈ બાવાઓ કે ઈ બ્રાહ્મણો આ નથી. આ તો તમારો વિવેક છે.
પણ આ વિવેક આજે તમારો આટલો દિવ્ય યજ્ઞ કર્યો છો તો આ દિવ્ય યજ્ઞમાં અમારી પણ આહુતિ હોય એ માટે હું આપી રહ્યો છું. અને મારી સમાજ કને જ્યારે જરૂર પડે છે ત્યારે અમે ઘડીઓ ભેગા કરવા વાળા નથી, ભેગા ઘણાએ કર્યું, કરોડોની એફડીઓ કરીને બેઠા છે, અત્યારે ગાદીઓ ઉપર કબજા કરવા જઈ રહ્યા છે. આજે ગુરુ પરંપરાઓને એક બાજુ મૂકી કરી અને અત્યારે ધર્મ સ્થાનો ઉપર વિવાદો કરી રહ્યા છે. બાપ સંપત્તિઓ માટે થઈ કરીને ધર્મ સ્થાનો સત્ય માટે છે, સંપત્તિ માટે નહીં. અને જ્યારે ધર્મ સ્થાનો સંપત્તિ માટે જો તાતા વેલા ને પાપા પગલા કરશે અથવા તો ચાંચું ચીકાઈ કરવા માંડશે અથવા તો ધર્મ સ્થાનો સંપત્તિ માટે કાંક પોતાની વ્યવસ્થાઓ કરવા માંડશે ત્યારે સમજો કે સત્ય સનાતન મુરઝાવા લાગશે અને સનાતન ત્યાં નબળો પડે છે. જ્યારે સનાતનના વહન કરવા વાળા જ્યારે પોતાના સત્યથી નબળા પડે છે ને સત્યથી નબળા ત્યારે પડે છે જ્યારે બાપ તમારી સંપત્તિઓ ભેગી કરીએ છીએ ત્યારે. એટલા માટે અમે તો અને તમારું છે તમને જ આપશું. પણ આજે ઘણી વખત ધર્મ સ્થાનો સંપત્તિઓ સમાજના ઉત્થાન માટે ભેગી કરે છે પણ સમાજ કને લઈને જ્યારે સમાજને અપાય નહીં ને ત્યારે અમને દુઃખ લાગે છે. આજે ઘણા એવા છે વાહે કોઈના અગરબત્તીઓ કરવા વાળા સમાધિએ નથી લ્યો, હમણાં ઘણા નથી. આમાં ઓળા બિહારી માટે બાપ આપણી પરંપરા શું છે સમજજો. અમે એમને નથી બેઠા, આ પરંપરાઓને આજે વહન કરી રહ્યા છીએ. આજે ટાઢું ખાઈ બાપ ઘણી વખત તમારા માટે પાણી પી કરી અને ભજન કરીને દિવસો કાઢીએ છીએ. ભલે અમને પણ ભજન કરવું અમારો ધર્મ છે પણ સમાજના હિત માટે પણ ક્યારેક અમને ઘણું બધું સહન કરવું પડે છે. શા માટે? કારણ કે સમાજની વચ્ચે આવ્યા છીએ, ગામની વચ્ચે ગુરુજનોએ બેસાડ્યા છે. માટે આજે ધર્મ સ્થાનો દ્વારા આશ્રમો દ્વારા જે પ્રવૃત્તિ જે કાર્યો થવા જોઈએ અમારી હાજરીમાં જરૂર બાપ આજે પ્રત્યેક આશ્રમોમાં અમારો એ જ ભાવ છે. સમાજ આપે છે પણ આજે સમાજને આપણે શું આપીએ છીએ અને સમાજને આપવું આજે આશ્રમોની અને આશ્રમ એક સારા શિષ્યો આપે ને તોય ઘણું છે. આજે ભગવાન કરે ને આજે પરંપરાઓ પાસે પ્રાર્થના કરું કે હે ભગવતી, હે ગુરુજનો, આજે એક સ્થાનોમાં બાપ આજે શિષ્યોની મૂળ ગુરુ પરંપરા હાથ રાખ્યા વગર જ્યારે પછી જેને ફાવે એને બિહારી દે ને ત્યાં જ પછી ધર્મના સિદ્ધાંતો ત્યાં જ બાપ વિચલિત થતા હોય, ત્યાં જ બાપ ગલત મેસેજ. કારણ કે તમારા બટન તમે ખમીસના દેતા હો, પહેલું બટન ઊંધું આવે પણ વચ્ચે તમને ખબર નહીં પડે, વચ્ચે એમ બરાબર દેતા જશો પણ જ્યારે ઉપર આવશો ને ત્યારે ખબર પડશે કે આ તો કાંક ઊંચું નીચું થયું બાપ, આ કાંક ગલતી થઈ છે. એમ વચ્ચે ખબર નથી પડતી પણ બાપ જ્યારે સત્યના શિખરો સર કરવાનો સમય આવે ને ત્યારે એ વસ્તુ નથી સમજાય, ત્યારે ખબર પડે છે કે ક્યાંક ઊંચા નીચા થયા છીએ. માટે પાયાના જે સિદ્ધાંતો, પાયાનું જે સત્ય છે આજે આ પરંપરાઓના સત્ય હોય એને પણ સમજવા પડશે. આજે પછી સાપ ગયા ને લીસોટા રહ્યા ઈ નો રાખતા બાપ. આજે ઘણી વખત આજે આંધળી પરંપરાઓનો આપણે વહન કરીએ શું કામનું બાપ? જીવતી પરંપરાઓ રાખો, જીવતી ચેતનાઓને સેવો. આજે નારાયણ જીવત ચેતનાઓ છે. આજે ક્યાં નારાયણ બેઠો છે ખબર નથી પણ આજે આપણા ઘટમાં બેઠો છે અને ઘટથી આપણા ગામમાં હવે બેહી રહ્યો છે. કારણ કે ઘટમાં બેઠો ત્યારે ગામમાં બેઠો ને ઈ ઘટ અને ઈ ઘટના આધાર એટલે આપણે આ બધી વ્યવસ્થાઓ છે, આપણી ગુરુ પરંપરાઓ, આપણા આચાર્ય પરંપરાઓ. અને ગુરુ પરંપરામાં બેહવા વાળા ક્યારે આ મારો ગુરુ ને આ તમારો ગુરુ ને આ તમારા ગુરુ ને આ અમારા ગુરુ એને લઈને ક્યાંય બાપ વિખાતા નહીં, ક્યાંય બાજતા નહીં. આજે ઘણી વખત સમાજમાં જોઈ રહ્યા છીએ અમારી આજે શું હું તો નામ નહીં દઉં નહીતર વળી કહેશે બાપુ જો અમારું નામ દીધું બાપ. આજે ટૂંકમાં દુઃખ લાગે કે આજે ગાદીઓ આજે વિવાદોના નામે આ અમારી ગાદી, અમે અમારા ગોઠિયા, આટલા તમારા ગોઠિયા ગોઠિયા કરો માં. હાચા સનાતન હાચા સાધક થાઓ, સત્યના ખોજી થાઓ બાપ. આજે પોતાને પ્રાપ્ત કરી અને જગતના બધા જ રસોને મેળવો. પણ આજે અમુક રસ મેળવવા માટે તમારા મૂળ રસો, મૂળ સિદ્ધાંતો, મૂળ ઉપર જો તમે કુઠારા ગા કરશો તો યાદ રાખજો તમારું ગમે એટલું મોટું વટવૃક્ષ હોય સુકાતા વાર નહીં લાગે જો મૂળ સાથે રમત થઈ તો બાપ. આ બધા મૂળિયાઓ છે, દેખાતા નથી પણ ધરોહર સાથે દરબાયેલા છે. માટે આપણી ગુરુ પરંપરાઓ, આપણી ઈષ્ટ પરંપરાઓ, આપણી કુળદેવી પરંપરાઓ, આજે અમને ખૂબ આનંદ છે કે આજે કુળદેવીના રૂપમાં આજે બધાના અભિવાદન કરતા અભિવાદન કરવું હતું પણ આજે પુનઃ આજે જ્યારે માની પૂજાનો સમય આવ્યો, જ્યારે ઈષ્ટદેવીની, જ્યારે કુળદેવીની વાત આવી ત્યારે બાપ આજે ગર્વથી કહી શકું મારા કચ્છને, મારી કચ્છની કુળદેવી માં અહીં આશાપુરા છે. અને આશાપુરાનો પરિવાર, આશાપુરાની ચેતના
આજે કોઈ એમ ન માનતા કે ખાલી આ રાજપૂત સમાજની જ કુળદેવી છે બાપ. આજે રાજપૂત સમાજના પરમ ભાગ્ય કે આજે બાપ આજે એના હિત માટે એને સમાજના હિત કર્યા છે, માટે એના હિત માટે માં હિંગલાજ આજે આશાપુરા બની અને કચ્છમાં આવી છે. માં હિંગલાજનું સ્વરૂપમાં આ આશાપુરા. હિંગલાજ એટલે આપણી 52 પીઠોમાંની એક પીઠ. આ શક્તિ પીઠમાં આવે, પણ આપણી શક્તિ પીઠમાં ના આવે, ઉપપીઠમાં આપણી આશાપુરા પીઠ આવે. અને ઈ આશાપુરા પીઠ હિંગલાજનું સ્વરૂપ અને ઈ હિંગલાજના બેસરા જ્યારે આપણા કચ્છમાં હોય અને કચ્છના મારી જ્યારે આજે પૂરી રાજપૂત પરંપરા સેવતી હોય, મારું કચ્છની બધી સમાજ જ્યારે એને સેવતી હોય, ત્યારે આજે ઈ પરંપરાની એક જ્યોત અને ઈ રાજપૂત પરંપરાની જ્યોત આજે મારા વિરાણીમાં ચાલુ છે. અને ઈ રાજ પરંપરાની જ્યોત આજે અબડાસા, નખત્રાણા અને લખપત ત્રણેય તાલુકામાં રાજકીય બેઝ ઉપરથી અત્યારે આ ત્રણેય તાલુકાને જો અજવાળું કરી રહ્યું હોય, ઈ જ્યોતનું સ્વરૂપ છે મારા પ્રદ્યુમનસિંહ જાડેજા. કે આજે મારા ત્રણેય તાલુકાનું એક અપવાદ તત્વ આજે જે પ્રેમ આજે નાનો સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, નાનો હોય મોટો હોય, અને અમારી કને નાના મોટા સમાજ નથી હોતા, સમાજ જ છે. આજે નાનો સમાજ છે, કાલે મોટો થશે. પણ અમને દુઃખ ત્યારે લાગે કે મોટા સમાજ થઈને જ્યારે ખોટા થાય છે ને, ત્યારે બાપ સમાજને કોઈ પાણી પીવડાવવા વાળું પણ નથી રહેતું બાપ. માટે હાચા બની રહેવું. એટલા માટે અત્યારે એને કોઈ અત્યારે એને સન્માનનો ભાવ નથી. સન્માન આપવા માટે આવી રહ્યા છે. ને આજે ઈ સન્માન આજે ગરોગર હું કોઈના વખાણ નથી કરતો, ક્યારે ન કરું બાપ. મને વખાણ શા માટે? મને ક્યાં કોઈની પાસે લેવું છે કે હું વખાણ કરું બાપ. પણ જે કાર્ય થતું હોય, જે વ્યક્તિના વ્યક્તિત્વમાં હોય, અને એની જો વાણીથી એનું સન્માન ન કરીએ તો બાપ આપણો આત્મા દુઃખી થાય, આપણો આત્મા કલંકિત થાય. કે જે આત્મા આમાં જે બેઠો છે, ઈ જેમાં બેઠો છે, એમાં બેઠો છે, આ બધામાં બેઠો છે. તમને એમ ન માનતા કે ઉપરવાળામાં થોડોક 50 ગ્રામ વધારે છે ને તમારામાં 50 ગ્રામ ઓછો છે. ના બાપ, બધામાં હરખો તત્વ બેઠું છે. બસ વાત એટલી છે કે જીવ तिली में तेल है, जीव चिकमिक में आग, वैसे तेरो साही तुझ में बसे, बस जाग सके तो जान. बस વાત એટલી છે કે જેમ તલની અંદર તેલ છે, ચકમકમાં આગ છે, મહેંદીના પત્તામાં જેમ રંગ છે, એમ આપણા હૃદયમાં પરમાત્મા છુપાયેલો છે. ને એ પરમાત્માને પ્રગટ કરવા માટેના આધાર આ બધા આપણા આધાર છે. ને એ આધારના આધાર એટલે આપણી આ વ્યવસ્થાઓ, એ રાજ વ્યવસ્થાઓ હોય, ધર્મ વ્યવસ્થાઓ હોય, સમાજ વ્યવસ્થાઓ હોય અને પરિવાર વ્યવસ્થાઓ હોય. આ ચારે વ્યવસ્થાઓથી આપણે સજ્જ છીએ. અને એ વ્યવસ્થાઓ આજે મારા કચ્છ, મારા અબડાસામાં આજે જ્યારે કાર્યરત છે, આજે એના માટે હું એનું સન્માન કરું છું. આજે ઈ સત્તાનું, આજે ઈ એક વ્યવસ્થાનું અને વ્યવસ્થાનો આધાર આજે પ્રદ્યુમનસિંહની પણ અહીં હાજરી રહી. અને આજે અમારા તાલુકા પંચાયત જયવીરસિંહ આજે યુવાનસિંહ પહેલી વખત મેળો, પણ ક્યારે આમ પહેલું કે છેલ્લું રહેતું જ નથી. કારણ કે મારું એક સિંહ ભેગા છે એટલે બધા સિંહ સાથે જ છે. અને બાપ મારા કચ્છમાં સિંહોની જરૂર છે, કારણ કે આજુબાજુ બધા બકરાઓ બેઠા, બસ સિંહ હશે એટલે પર્યાપ્ત છે બાપ. અને આ બોર્ડર આપણા તો હમણાં મારા પ્રદ્યુમનસિંહજીને ક્યારેક બેઠા હોય ત્યારે વાત કરી, છેટ રાજસ્થાનથી જે આપણે સરકારે વાડ કરી છે આપણી પાકિસ્તાન અને ભારતની, ઈ વાડ અહીંયા કચ્છમાં આવતા આ બાજુ તો વાડે નથી બાપ. આ બાજુ વાડ નથી, એનું કારણ આવા સિંહ બેઠા છે. એટલા માટે બાપ અત્યારે આપણે ખુમારીથી જીવી રહ્યા છીએ. આજે મારા લખપત તાલુકામાં જઈએ ક્યારેક બાપ, કેટલી એકતા, કેટલી સંગઠિતતા છે. પણ આજે ઈ સંગઠિતતા, ઈ એકતાઓને બાપ આજે ક્યારેક આપણા દ્વારાઓ જ્યારે એને તૂટતી હોય ત્યારે અમને સાધુઓને દુઃખ લાગતું. અને અમારા પ્રયત્ન છે એક કરવાના. અત્યારે ઘણી વખત સમાજ, અત્યારે ભાઈઓ બાજી રહ્યા છે. હું તો એક વાત રહી, અત્યારે જુઓ ને ભાઈઓ, અત્યારે બાપ દીકરી, કનક પરમા તો દીકરી આવવા દો છો ને બાપા? અરે ભાઈ પૂછી લઉં, અને જો નો આવવા દેતો તો હમણાં ઉભો થઈને નીકળી જાઓ બાપ. આજે પેલા તમારા ધર્મ છે, કોષ બાપ, દીકરી અસ્તિત્વ આપી છે, અને દીકરી ભગવાને આપેલી હોય. ને ઈ તમે એમ કહો કે હે બેટા તું મારા ઘરે ના આવતી, અને ભાઈ બેન ના હામું ન જોતો હોય, ત્યારે યાદ રાખજો ઈ બાપ કે ઈ ભાઈ નું ક્યારે ભગવાન પણ હામું નહીં જોવે હો. યાદ રાખજો બાપ, યાદ રાખજો. સનાતનના નામે ચાડા ન કરો, સનાતનના નામે ગલત સંદેશાઓ ના આપો, સત્યને સ્વીકારો. સનાતન તમારી સાથે જ છે. આપણું સત્ય શું? તું બાપ છો, તું ભાઈ છો,
તારું સત્ય શું છે, સત્યને સ્વીકારો. અને ઈ સત્ય ઈ જ આપણી ઉપાસના છે. બાકી આ લક્ષ્મીનારાયણ આ તો આપણી બનાવેલી મૂર્તિઓ છે. આજે ઘરના લક્ષ્મીનારાયણનો દિવ્ય નહીં હોય તો તમારું ભવિષ્ય નાદુરસ્ત જ થવાનું. અને ઈ દિવ્યતા બની રહે એટલા માટે ઘર મંદિર, બીજું મંદિર ઘર મંદિર કીધું છે. પહેલું દેહ મંદિર, બીજું ઘર મંદિર. ઘરના લક્ષ્મીનારાયણ પ્રત્યેના આદર આપણા રહેવા જોઈએ. એટલા માટે ઘરના દેવ કોણ છે? શરીરનો દેવ આત્મા છે, ઘરના દેવ મા બાપ છે. દેહ મંદિર, ઘર મંદિર, ઘરના દેવ મા બાપ. ત્રીજું મંદિર કયું? કેને કહેશું? દેવ મંદિર. ત્રીજું મંદિર જેના માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ એ આપણું દેવ મંદિર. દેવ મંદિરના નાતે આજે આપણે જ્યારે પૂરો સમાજ બેઠો છે અને ચોથા મંદિરની વાત કરીશ તો તમારું આ સમાજ મંદિર. સમાજ એ પણ મંદિર છે અને એ મંદિરના દેવતાઓ આજે હમણાં જેમ બાપાએ વાત કરીને અમારા સુનામ મોહનભાઈ જે પ્રમુખ સાહેબ હોય અત્યારે અને અત્યારે અમારા બધાના આધાર રૂપ અહીંયા તો અમારા કનકપુર કોણ તો કે મારો વાડીલાલ. વાડીલાલ ખૂબ ખૂબ ધન્યવાદ મારા યુવાનને કે આજે આ વાડીલાલે દ્વારા જે કાંઈ એક્ટિવિટી છે બાપ બધાએ સથવારો આપતા રહેજો. એકબીજા બધાના સથવારા છે ત્યારે કનકપુર આ ગતિ કરી શકું છે. ક્યારે પણ મતભેદ ન રહેવા જોઈએ. વિચાર ભેદ હોય સ્વાભાવિક છે પણ ક્યારે મનભેદ ન હોવા જોઈએ. મનભેદો ક્યારે આમ આવે એની સાથે બાપ એકબીજાને સોરી કરી અને મનભેદોને દૂર કરજો. તમારા પ્રેમની જ્યોત ક્યાં ઓલાવી ન જોઈએ. અને જો ઓલાશે ને પછી કયો બાપુ આ પ્રગટ કરી જાવ, એ પ્રગટ પછી નહીં થાય. બાપ એક વખત પ્રેમ ગલી હતી સાંકડી, આ પ્રેમની એટલી સાંકડી ધારા છે એને સંભાળવી પડશે. કબીર દાગા પ્રેમ કા મત ખીંચો ટૂટ જાય, તૂટી દોર સાંધીએ બીચ મેં ગાંઠ રહ જાય. એવી ગાંઠું વાળા દોરા એ પછી બીજું કાંઈ હાંધી નહીં શકે, કારણ કે એ દોરામાં જ સોય અટકાઈ જશે. માટે અખંડ દોરો રાખજો. પ્રેમ રૂપી તાંતને ક્યાંય ખેંચતા નહીં, પ્રેમના તાંતને મજબૂત બનાવી રાખજો ને એ મજબૂતાઈ રહે. એટલા માટે આજે બાપા ઉત્સવના રૂપમાં આજે જેમ દોરાને પાકો કરવા માટે કેમ પાણી પાય ને રસ પાય ને હું પાય ને એમ અમારે તમારા એકતાના દોરાને પાકો કરવા માટે આ બધા પાણી પાવા આવ્યા છીએ. પાણી ખાલી લગાવવા નહીં, પાવા આવ્યા છીએ કે જેથી કરી મારા પ્રેમની જ્યોત અને દિવલ રૂપી આજે અમારી આજે આશીર્વચન રૂપી આજે જ્યોતમાં દિવલ પૂરવા આવ્યા છીએ કે જેથી કરીને ઓલાય નહીં અને કોઈ ઓલાવા આવે એને ઓલાવા દેતા નહીં. નહીતર તો હમણાં તો ઘણા પંખા લઈને જ ભેગા ફરે. ક્યાં એકતાની જ્યોત છે? ઓલાવો ખબરદાર બાપ. અને હું ગામે કહું આજે મારું કનક પર કેટલા વર્ષો પછી આજે અમારા આ નિષ્કલંકી નારાયણના ઉપાસકને અને લક્ષ્મીનારાયણના ઉપાસકોને બાપ ભેગા બેહાર્યા છે. તમે ઘણા સમય પછી ભેગા આ એકતા કનક પરે આજે જ્યારે સાધી છે. આજે બધાના હૃદયમાં તો ભાવ છે જ, પણ હવે અમુક ને કુભાવ હોય. હવે અમુક કે અમે તો માનીએ જ નહીં. હવે તને કોઈ કાલ નહીં માને બાપ. સત્યને માનો. સત્ય શું છે? ભગવાને તમને બુદ્ધિ દીધી છે, ભગવાને તમને ધન દીધું છે. સમાજના વિકાસ માટે વાપરો, સમાજના વિનાશ માટે નહીં. અને સમાજના વિનાશ માટે દીધેલો થોડુંક પણ મદદ એ આર્થિક હોય, મનની હોય, વિચારોની હોય કે તનની હોય, એ બધી બાપ તમારા વિનાશ કરશે. વિકાસની માટે સમાજના વિકાસ માટે કાર્યશીલ રહેજો. સમાજના વિકાસ માટે કોઈ બહારના આજે ઘણી વખત હું ગામડામાં જોઉં છું ને સમાજમાં અનુભવું છું, બારવાળા આવીને તમને તોડી જાય છે. બાપ નહીં, બારવાળાને કદાચ એને આપણને ખબર નથી એને સ્થાનિક સમય શું છે, સ્થાનિક વાત જેને કહેવાય જગત શું છે. એ બારવાળા આવ્યા એને મુબારક વંદન કરીએ, પણ એ ન સમજતા હોય તો હું બારવાળાને કહું કે બાપ સાચું જાણ્યા વગર ક્યારે પણ ધન કે પદના પાવરથી ક્યારે કોઈનો કોઈ પ્રત્યે દુર્ભાવ ન રાખતા. આટલી એક સાધુ હૃદય કહું છું બાપ. કોઈની પાસે મતભેદ ન રાખતા બારવાળા. કારણ કે બારવાળા હવે એક તો પાવર ધનનો હોય અને વાહે પછી તમારો દુરુપયોગ થાય તો થાય છે શું? સમાજોમાં એટલી તિરાડો આજે દુઃખ ભોગવી રહ્યા છીએ એટલા માટે કહી રહ્યો છું. અને મારા કનકપરમાં ક્યારે તિરાડ છે નહીં, આવશે નહીં. અને મારી કનકપરમાં નહીં આવે એનું કારણ કે અહીંયા કનકપરમાં મારી માતૃશક્તિ જાગૃત છે. બાપ ચોટલો તમારો અકબદ્ધ છે. ધન્યવાદ આપું દીકરીઓને કે આજે ગૌ સેવાના સ્વરૂપમાં આજે જ્યારે નારાયણનું આગમન કરાવી રહ્યા છીએ ત્યારે નારાયણની ઉપાસના, સનાતનની ઉપાસનામાં આપણી
પંચદેવની જે ઉપાસના, જે દર્શન બતાવી છે, પૂજા બતાવી છે, એ પૂજામાં ભગવાન નારાયણ આવે, ભગવાન શિવ આવે, માં ભગવતી શક્તિ આવે, ભગવાન સૂર્ય અને ભગવાન ગણેશ. આ પંચ પૂજામાં આજે નારાયણનું જ્યારે પૂજા કરવા માટે જઈ રહ્યા છો, શિવ તો સાક્ષાત બિરાજમાન છે તમારી કને, એટલે શિવ પૂજા પણ સાથે થઈ. હવે 3 પૂજા બાકી રહી. કઈ? તો કે ગણેશ, સૂર્ય અને શક્તિ. હવે 3 પૂજાના સ્વરૂપમાં એ પણ મારું કનકપુર કરી રહ્યું છે, એનું સત્ય પણ આપને સમજાવું. કારણ કે આજે લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં જીર્ણોદ્ધાર કરી રહ્યા છો. લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં અત્યારે જ્યારે આપણે પૂજા કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે ભગવાન શિવની પૂજા પણ મારા કનકેશ્વરે કરી. મને એમ કે આ મહાદેવનું નાનું એવું મંદિર બનાવશો, પણ બાપ આજે ભવ્ય મંદિર બનાવી અને મહાદેવની પૂજા ત્યારે જ તમે કરી શકો છો જ્યારે નારાયણની પૂજામાં તમે એકદમ ભગવાન નારાયણને તમારી પૂજા સ્વીકાર હોય ટૂંકમાં. અને સ્વીકાર હતી ત્યારે હરિ અને હર એક સિક્કાની 2 બાજુ છે બાપ. નારાયણનો ઈષ્ટ, રામના દેવ ઈષ્ટ કોણ છે? ભગવાન શિવ. અને શિવના ઈષ્ટ કોણ છે? ભગવાન નારાયણ બાપ. અને આજે નારાયણને માનનારો ક્યારે શિવની અવહેલના ન કરે, અને શિવને માનનારો ક્યારે નારાયણની અવહેલના ન કરે બાપ. અને એ 2 પૂજાઓની સાથે અને 3 સપોર્ટ કોણ? શક્તિ, ગણેશ અને સૂર્ય. આજે કનક પર શક્તિના સ્વરૂપે આજે જે તમે ગૌશાળા અહીંયા બનાવી છે, જે તમે એક ઘી પદ્ધતિ જે તમારા કનકપરમાં જે ચાલી રહી છે, અને ગાયો માટે બાપ, હું ત્યાં તમારા ગૌચર જમીનોમાં પણ જઈ આવ્યો છું, ગૌશાળાઓ પણ જોઈ આવ્યો છું. માટે શક્તિના રૂપમાં તમારી ગૌ પૂજા પણ તમે દ્રઢતાથી કરી રહ્યા છો. માટે શક્તિ પૂજા પણ તમારી થઈ રહી છે. અને શક્તિ પૂજા અમારી દીકરીઓ, માવડીઓ, જ્યારે અહીંયા મને ડાબરિયાઓ બતાવ્યા દીકરીઓએ, માતાઓએ, કે બાપુ અમારું બનાવેલું ઘી, અમારી ગાય, અમારા ગામનું, અમારું ખેતર, વાહ. અને એ જ બાપ આજે અમારા પણેથી બાપ આજ તમે બધાયના છો, એનો સંદેશ હું તો ઘણી વખત બહાર દેતો હું, મારા કનકપુરનો સંદેશ, કે મારા કનકપુરની માતા મંડળ દ્વારા જે પણ આજે એજ્યુકેટેડ દીકરીઓ, ભણેલી ગણેલી, એવું નથી કે અંગૂઠા છાપ દીકરીઓ છે બાપ. આજે એજ્યુકેટેડ દીકરીઓ જ્યારે આજે ગૌ પ્રત્યે પોતાના આદર, અને આ કહેવાય ને કે તમારા મોબાઈલને તમે અપડેટ કરો છો, તમારા સોફ્ટવેર, મોબાઈલના સોફ્ટવેરોને અપડેટ કરો છો, કોમ્પ્યુટરના સોફ્ટવેરો અપડેટ કરો છો, તો શું તમે ધર્મના સિદ્ધાંતો કે ઉપાસનાને કેમ અપડેટ નથી કરતા બાપ? એ ખાલી એક જૂની અગરબત્તી છે, જગદીશ હરે, જય જગદીશ હરે બાપ. હા, પૂજા પણ આપણી અપડેટ થવી જોઈએ. પછી ભગવાન આમ હોય ને આપણે આમ. હું ઘણી વખત કહું કે પૂજા કરતી વખતે તમારા સાધના ત્યાં મહત્વની છે, સાધન નહીં. સાધનને ગૌણ બનાવો, સાધના પ્રમુખતામાં રાખો. આજે આપણે જે યુવાનો આજે એમ કે બાપુ માળા નથી થતી, ત્યારે યુવાનોને કહું કે બાપ ભેગા મળી કરી માળા કદાચ નથી કરી શકતા, તો આપણી ગામ અને ઘર અને આપણી ગામ અને ઘરની માળાને બરાબર રાખજે. એમાં કોઈ એકો દુકો કોઈ આડો અવળો ન થાય, અને પ્રેમનો એવો તાંત બનાવી રાખજે. અને ઈ માળા કદાચ તું મજબૂત રાખીશ ને તો ઈ માળા ફેરવ્યા બરાબર આ તારી માળા હશે. ઘરની માળાને બરાબર રાખવી, ગામની માળાને બરાબર રાખવી. આ બધી મારી ગામની માળા છે બાપ, મારા યુવાન મણકા છે. આજે પ્રેમના તાંતથી બધા બંધાયેલા છો, અને પ્રેમનો તાંત એટલો મજબૂત છે. અને આ બધા મણકાઓને આજ બાપ મઠારી જાઉં છું કે મારો મણકો કાયમ માટે ક્યાંય ખંડિત ન થાય, ક્યાંય તૂટી અને દૂર ન થઈ જાય. માટે પ્રેમના તાતમાં કાયમ બંધાયેલો રહે મારો યુવાન. પોતે પોતાની ભૌતિકતાના સથવારે મૂળ પોતાના આચાર વિચારોની દિવ્યતા આજે પોતાના ઉપાસના કેન્દ્રોથી, સંતોના સાનિધ્યોથી લઈ કરી અને બાપ શિક્ષા અને દીક્ષા બંનેના સથવારા લઈ કરીને ગૌરી શિખર સર કરજો. મારી દીકરીઓને, મને કનકપુર પ્રત્યે મને બહુ આદર હતો બાપ, કે આજે મારી યુવાન દીકરીઓ, ભણેલી ગણેલી દીકરીઓ પણ આજે જ્યારે ગૌ પ્રત્યે અને સમાજના ઉત્થાન પ્રત્યે જ્યારે કાર્યરત છે, અને કાર્યરત રહેજો. અને હું તો માતા મંડળને આજે આ કનકપુરના મારા પ્રતાંગણે થયું સમસ્ત ભારતની એક સમાજની માતા મંડળને, મહિલા મંડળને સંદેશ આપું છું કે માતાઓ, જ્યારે જ્યારે સમાજની અંદર ક્યાંક અસ્થિરતાઓ આવી છે ને, અને એ અસ્થિરતાઓને સ્થિર કરવા માટે કહું તો તમારા ઓટલાઓ જ્યારે અસ્થિર થયા છે ત્યારે એને ચોટલાઓએ સંભાળ્યા છે. ચોટલો એટલે તમારી માતૃ શક્તિ, નારી શક્તિ.
અને ઈ ચોટલાઓને આજે મજબૂત રાખવા, મજબૂતાઈ આપવી એ પુરુષ જગતનું કર્તવ્ય છે. પણ આજે ઈ જ ચોટલા સ્વરૂપી શક્તિ ને ઈ દીકરી હોય, પત્ની રૂપ હોય, માતા સ્વરૂપ હોય, અને ઈ ભગવતીઓને આજે સાધુ હૃદય કહું કે આજે ઓટલાઓને કાયમ માટે સુરક્ષિત બનાવી રાખવા એ ચોટલાઓની જવાબદારી છે. માટે આજે ઘણી વખત ચોટલો વિખાય એનો કોઈની તાકાત નથી કે ઓટલાને હાચવી શકે. જેના ચોટલા વિખાણા એટલે જ્યારે બાઈ ભાઈ ત્યારે એ રૂપ ચંડી રૂપમાં આવે, સમજાવો બાપુ જરાક આવજો સમજાવા, એને અમે પગે લાગીએ. હા બાપ, ક્યારે પણ જ્યારે ચોટલો વિખાણો, જ્યારે શક્તિ વિકૃતિ બની ત્યારે કોઈની તાકાત નથી એને હાચવી શકે. પણ શક્તિ છે. આજે ભગવાન પરશુરામને યાદ કરું. પરશુરામે 21 વખત નક્ષત્રીય પૃથ્વી કરી, પણ છતાં પણ આ તમે બધા બેઠા છો ને, બધા તમે ક્ષત્રિયો છો બાપ. આ પટેલ સમાજ, હમણાં આજે અમારા પ્રદ્યુમનસિંહજી પણ અહીં બેઠા છે, અમારા તાલુકા પંચાયતના અધિકારી પણ અહીં બેઠા છે. આજે આપણા ગુજરાતમાં આજે ક્ષત્રિય સમાજ માટે જે પણ ઘટિત થયું, ન થવું જોઈએ પણ થયું, પણ આ થવાની સાથે ઘણા ઇતિહાસો આપણા બહાર આવ્યા બાપ. કારણ કે રાજપૂત આજે આપણે બધા કેટલા સમાજોને ખબર ન હતી કે અમે કેમાંથી છીએ, કેમ છીએ. આ તો આપણા બધા અખિલ ભારતીય ગુજરાત જ્યારે ક્ષત્રિય ચેતના જ્યારે જાગૃત થઈ, એમાં ઇતિહાસો પ્રગટ થયા. અને એ ઇતિહાસમાંનો એક ઇતિહાસ, જ્યારે શિવાજી, છત્રપતિ શિવાજી રાજપૂત હતા, પણ એ રાજપૂત કયા વંશજમાંથી હતા બાપ? છત્રપતિ શિવાજી કુર્મીય ક્ષત્રિય હતા બાપ. કુર્મી એટલે પટેલ કુળમાંથી બાપ. અત્યારે જે તમે કણબી કહેવાયો છો બાપ, આજે તમે બધા રાજવંશમાંથી જ છો, રાજપૂતમાંથી જ છો, પણ તમારું કર્મ આજે ખેતી બન્યું, અને ત્યારે બીજા ભાઈનું કર્મ વ્યવસ્થા બની, એટલા માટે એ રાજ સંભાળે. અને અત્યારે આપણે બાપ ધરા સંભાળીએ છીએ, ને એ ધરાનો દીકરો, એટલા માટે આજે કુર્મી કણમી કહેવાનો કે જે એક કણને અનેક કણો કરી અને દેવા વાળો, અને આજે એક ક્ષત્રિય સિંહ બતાવ્યો કે જે આજે સમાજને પૂર્ણ પોતાની શૌર્યતાના સથવારે સુરક્ષા દેવા વાળી ચેતના, અને એ ચેતનાઓના આજે વિભાગોના સ્વરૂપમાં, અને એ વિભાગોમાં એક વિભાગ અને એનો એક ભાગ આજે પટેલ સમાજ આજે પોતાના મૂળ જ્યારે દર્શન કરશો ત્યારે બાપ આજે રાજપૂત ક્ષત્રિય કુળમાંથી તમે આવેલા છો, અને ક્ષત્રિય વંશજમાંથી જ્યારે નીકળ્યા છો, ત્યારે આજે આટલા બધા ક્ષત્રિયો પાછા પેદા કેમ થયા, એનું કારણ શું? 21 વખત જેને નક્ષત્રીય પૃથ્વી કરી, છતાં આટલા ક્ષત્રિયો, એનું કારણ બાપ ભગવાન પરશુરામે પુરુષનો વધ કર્યો, પણ ક્યારે માતા ઉપર એને હાથ નતો માંડ્યો બાપ. કોઈ માતાનો વધ નથી કર્યો. એમ કહેવાય કે કોઈ બિયારણ કદાચ નબળું હોય અને ધરા જો સબળ હોય તો બિયારણને પાછું ઉપાડતા વાર નથી લાગતી. પણ જો બિયારણ ગમે એટલું મજબૂત હશે, પણ જો તમારી ધરા નબળી બનશે તો યાદ રાખજો, ગમે એટલાનું એ ગ્રેડનું બિયારણ હશે તો પણ એ બિયારણ બાપ ધરા નબળી હશે તો એનું ફળ નહીં આપી શકે, ગમે એટલું ઊંચું બિયારણ હશે તો પણ. માટે ધરા એ આપણી શક્તિ નારી તત્વ છે. ધરાને મજબૂત રાખવી એ પ્રત્યેક સમાજોની જવાબદારી છે. અને આજે એ ધરા સ્વરૂપ આજે દીકરીઓ ભણો ઘણો, અને આજે એ જગદંબાઓને કઈ બાપ પહેલા જે મેં કે રેખાઓમાં રહેતા, આજે તમને રેખાઓ, આજે તમને કહેવાય કે ઘૂંઘટો મૂક્યા, લાજ ગઈ. આજે ઘણી જ્યારે એના મોઢેથી બોલે ને ત્યારે અમને દુઃખ લાગે. બાપુ અમારા ઘરમાં તો લાજ 2005માં ગઈ, અમારી લાજ તો 95માં મૂકી, અમારી લાજ તો અમે 90માં મૂકી દીધી, અમારે તો અમે 80માં થી મૂકી દીધી. હા, લાજ મૂકી દીધી. એ માં, તમે લાજ મૂકી દેશો તો આ બીજાની લાજ રાખશે કોણ? ઘૂંઘટ, ભલે ઘૂંઘટ પ્રથા હતી, એ ઘૂંઘટ પ્રથા તમે દૂર કરી. એક સમય હતો આવરણ રાખવું જરૂરી હતું અને રાખ્યું, અને ઈ આવરણ સમય આવ્યું અને ઈ આવરણને તમે દૂર કર્યું, સ્વાગત કર્યું સમાજે, પણ ઈ લાજ ઘૂંઘટને દૂર કર્યો છે. પણ એનાથી તમે એમ ન માનતા કે અમે લાજને દૂર કરી છે. લાજ રાખવા વાળી તો ઘરની નારી, દીકરી, પત્ની કે માં, એ લાજ રાખવા વાળી તો ભગવતીઓ જ છે, દીકરીઓ જ છે. માટે ઈ દીકરીઓ આજે તમારી લાજ કાયમ તમારા હાથમાં છે. માટે આજે દીકરીઓ ભણો ગણો, હોશિયાર થાવ, શિક્ષણ પ્રાપ્ત કરો, પણ તમારી ગૌરવતાને ક્યાંય આંચ ન આવવા દેતા. અને આજે સાધુ હૃદય કહું, આજે આપણને જેમ કોરોનાને આપણે જોયો નથી ને, એમ આપણને કોરા કરી દેવા વાળી એક જે શક્તિ છે ને આપણે જોઈ નથી શકતા, ને એ આપણા ભેગી જ છે. કઈ? તો કે મોબાઈલ સાધન છે, રમાડજો.
પણ મોબાઈલથી તમારા ઘરો વિખાય નહીં એનું કાળજી રાખજો બાપ. આજે દીકરીને માં જ હલાવતી હોય મોબાઈલથી. બાપ મોબાઈલ એની જગ્યાએ છે. સાધન વધે, સાધના ઘટવી ન જોઈએ. સાધના વધશે, અનેક સાધન તમારા હાથમાં આવતા જશે. માટે આજે મારા યુવા સમય આવશે ત્યારે ચિંતન કરશું. આજે હજી ઘણું ચિંતન, હજી ઘણા કાર્યો પણ અધૂરા છે. આજે ટૂંકમાં કહું તો મારા માતૃશક્તિ દ્વારા જે કાંઈ સમાજની અંદર આજે મતભેદો છે, આજે ગામે ગામની માતાઓને હાથ જોડીને હું વિનંતી કરું છું કે મારી માતુ, મારી મહિલા મંડળ, તમે બહાર આવો. આજે ઘણી દીકરીઓને હજી જે ઘરે આવવા જે નથી દેતા ને, એ મહિલા મંડળ, આ તમે કેમ હજી તમે આમ લાડવા ખાવ છો? તમને શરમ આવી જોઈએ કે મારી દીકરી ભૂખી બેઠી છે અને હું અહીંયા લાડવા જાપટું છું. આજે પુરુષ વર્ગને કહી શકે છે મહિલા મંડળ કે આજે તમે ગમે બાજો સમાજોની રીતે તમે ગમે એવા મતભેદો વિચાર ભેદો કરો, પણ અમારી દીકરીએ શું ગુનાહ કર્યા છે કે જે તમારી 4 ફેરા ફરી અને એના ઘરે તમે મૂકી છે, એ ભાગી નથી. અને આ એ દીકરીઓને એમ કહો કે ઘરે નહીં આવવાનું. આમ અરે તમારા કજિયા હોય તમે કજિયા કરો, વિવાદો કરો, પણ તમારી વાસ્તવિકતા સામે શું કરવા રમતો કરો છો બાપ. સાધુ હૃદય કહું છું, મને કોઈ સન્માનની નથી પડી કે મને અપમાન તો આવે જ છે. હવે અપમાન, કારણ કે તમારા સન્માન લીધા છે, અપમાન નહીં લઈએ તો જાવું ક્યાં? સન્માન લઈને બેઠા છીએ બાપ, અને અપમાન લેવા એ પણ અમારી ફરજ છે. કડવા ગુટલા પણ પીશું, પણ સત્ય ના સથવારે છીએ. સત્ય જ સાબિત થઈને રહેશે. બાકી હું કહું એનાથી સત્ય રહેશે નહીં. સત્ય છે ને અમને ખબર છે, અમે સત્યના ખોળે છીએ, બીજાના નહીં. અને એ સત્ય એટલે આપણી જવાબદારીઓ. અને એ જવાબદારીઓ બાપ, આજે માતાઓ, આજે સમાજની એક જવાબદારીઓ છે કે આજે આપણા વિવાદોમાં આપણે આપણા ધર્મ, આપણી ઉપાસના પ્રત્યે ક્યારે અન્યાય ન કરીએ. માટે આજે માતૃશક્તિ દ્વારા જે દીકરીઓ ફેરા ફરીને ગઈ છે, એ દીકરીઓને ક્યારે પણ એના પ્રત્યેના કર્તવ્ય કે એના પ્રત્યેના આદરમાં ક્યાંક ક્ષતિ ના આવે. અને આ ભગવાનનો દોષ છે, માની પૂજા પ્રત્યેનો આ દોષ છે. માં ઉમિયાને શું આ જ્યોત કરી દેશું ને અગરબત્તી કરી દેશું એટલે માં રાજી થશે? માં રાજી ત્યારે થશે. આજે અને સમાજને ખૂબ મને આનંદ છે, આજે આપણી સમાજ કેટલી દીકરીઓ નિયાણીઓનું સન્માન કરી રહી છે. જ્યાં પ્રસંગો હોય ત્યાં નિયાણીઓનો. હમણાં મારો એક ભાભો છે, હમણાં નખત્રાણા તાલુકા અમારા કાદિયા બાપા બહુ મોટું આયોજન કરવા જઈ રહ્યા છે. બાપો દીકરા દીકરીઓને બાપ 28 કરોડના સોનુનું દાન ખાલી દીકરીઓ નિયાણીઓને બાપો દેવા જઈ રહ્યો છે. 28-30 કરોડ નું એનું ટાર્ગેટ છે બાપાઓનું. અને પાછા કોઈ લઘુતાવાદ નહીં. એવું નહીં કે ખાલી ગામમાં છે ને આપણે પટેલ સમાજની બાપ, ગામની મુસ્લિમની દીકરીને પણ એ બાપો સન્માન કરવાનો છે. એમાં હરિજન આવી જાય, બીજા તો બધા આધારે આલમ આવી જાય. આપણા આ હાચો સનાતની કહેવાય બાપ, હાચો જેને વિશાળતા રાખી ભગવાને આપ્યું હોય. અને આવા પ્રસંગોમાં આજે આપણે લઘુતામાં ક્યારેય નહીં, વિશાળતાઓથી કાર્યો કરતા રહી. દેવાવાળો ઈશ્વર છે, લેવાવાળા આપણે છીએ. પણ બસ વાવતા જજો. મારા કનકપુરના વડીલોએ વાવ્યું છે, ત્યારે આજે મારા યુવાનો આજે તમે બધા ફળ ખાઈ રહ્યા છો, આજે ઉત્સવ માણી રહ્યા છો, એકતાથી અહીંયા બેઠા છો. આજે ઘણા ગામોમાં મતભેદોને લઈ કરીને ઉત્સવોના આનંદ નથી રહી શકતા. અને મારું કનક કાયમ કનક રહે. અને કનક એટલે સોનાને ઉપર નથી કાટ લાગતો, નથી ધૂળ બેસતી, નથી એનો વજન ઓછો થતો, નથી એની ઉપર બીજા રંગ લાગતા. બસ સોનું સોનું છે. મારું કનક પર છે. મારું કનક કનક બનીને રહે. જેમ મારા શ્રીએ વાત કરી ગયા કે કનક પૂરે કનકના ભાવે રહેશે, તો આજે એનો ભાવ છે ને એ ભાવ એટલે કનક એટલે સોનું. તમારો સાચો ભાવ શું, તમારું સત્ય શું છે? મતભેદો નહીં, બસ આપણું સત્ય ને એ સત્યનો ઉપાસક એટલે મારો કનક પર પાટીદાર સમાજ. કે આજે બધું એક નેક, અહીંયા કોઈ સંપ્રદાયવાદ નથી. બસ તમે તમારી એક સમાજના ખુમારીએથી જે કાર્યરત છો એ કાર્યરત બની રહેજો. અને આ તમારો સંદેશ ગામે ગામ જને જન સુધી પહોંચે, એ જ મારું સાધુ હૃદય અપેક્ષા રાખું છું. આજે સંતો દ્વારા, આજે વડીલો દ્વારા જે કાંઈ હાલો સદગુરુ દેવ કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.